નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 માં ચેપ્ટર 1 ઇતિહાસ શાળાના સ્ત્રોતો વિશે પુનરાવર્તન કરીશું, રિવિઝન કરીશું કે ટૂંક સમયમાં આપણા એકમ 1 અને 2 એસએસની અંદર ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ની જે એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટી માટે આપણે પુનરાવર્તન કરીએ. તો વિદ્યાર્થીઓ, ઇતિહાસ શાળાના સ્ત્રોતો સૌપ્રથમ આપણે જોઈએ ઇતિહાસ એટલે શું. ઇતિહાસ એટલે કે જગતની અંદર, વિશ્વની અંદર એવી કેટલી ઘટનાઓ બની છે. આપણા જીવનની અંદર પણ કેટલી ઘટનાઓ બની ગઈ છે, જગતની અંદર પણ કેટલી ઘટનાઓ બની ગઈ છે. જે બનાવો બને છે, જે ઘટનાઓ બને છે, જે બનાવ બને છે, એ બનાવોને આપણે વર્તમાનમાં યાદ કરીએ છીએ તો એ બનાવોને શું કહેવામાં આવે છે? ઇતિહાસ. એટલે કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓને વર્તમાનમાં જ્યારે યાદ કરીએ છીએ તો તેવી ઘટનાઓને ઇતિહાસ કહેવામાં આવે છે. એટલે કે બનેલા બનાવોને વર્તમાનમાં યાદ કરવા એવી બાબતોને આપણે ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ઇતિહાસ છે એ ઇતિહાસને જાણવો હોય તો હાલની જે વર્તમાનની પરિસ્થિતિને જાણવી હોય તો ઇતિહાસ જાણવો જરૂરી છે. કે હાલનો વર્તમાન જાણવા માટે ઇતિહાસ ભૂતકાળને જાણવો જરૂરી છે. તો હવે આપણે જોઈએ કે જે આ ઇતિહાસ છે એ ઇતિહાસ કયા સાધનો દ્વારા, કે પ્રાચીન સમયની અંદર કોઈ ઘટના બનાવ બની ગયો તો એ બનાવને જાણવું હોય તો આપણે શાના દ્વારા જાણી શકીએ? એ બનાવ વિશે માહિતી મેળવવી હોય તો કેવી રીતે મેળવી છે? તો એના ચોક્કસ પુરાવાઓ હોય છે, સાધનો હોય છે, દસ્તાવેજો હોય છે. તો એ દસ્તાવેજો દ્વારા, એ સાધનો દ્વારા આપણે એ બનાવ વિશે માહિતી મેળવી શકીએ છીએ. તો આ જે ઇતિહાસ શાળાના જે સ્ત્રોતો છે એ સ્ત્રોતોને ભારતની અંદર અને અન્ય રાષ્ટ્રોની અંદર, અન્ય દેશોની અંદર પણ દરેક પોતાના જે હિસ્ટ્રી છે, પોતાનો જે ઇતિહાસ છે એ ઇતિહાસને કેટલાક સંગ્રહાલયોની અંદર સ્થાપિત કરવામાં આવે, એનો સંગ્રહ કરવામાં આવે છે. તો ભારતની અંદર પણ આવા મ્યુઝિયમ આવેલા છે, આવા સંગ્રહાલય આવેલા છે. એ સંગ્રહાલયની અંદર ઇતિહાસના બનાવેલા બનાવો, બની ગયેલા બનાવો, ઘટનાઓ વિશેની માહિતીનો સંગ્રહ કરવામાં આવેલો છે. તો આપણે આજે જાણીશું ઇતિહાસ શાળાના સ્ત્રોતો. ઇતિહાસ કયા કયા સાધનો દ્વારા જાણી શકાય છે? તો આપણે ચેપ્ટરની અંદર ભણી ગયા હતા કે ઇતિહાસ પ્રાચીન સમયની અંદર પુરાતત્વ શાસ્ત્રીઓ જે તે સ્થળોએ ઉત્ખનન કરીને પ્રાચીન સમયમાં જે મકાનો હતા એ મકાનોને શોધખોળ કરે તો એના મકાનો, પ્રાચીન સમયના મકાનો દ્વારા મહેલો, પથ્થરો, ઈંટો, અભિલેખો, શિલાલેખો, તામ્રપત્રો, ભોજપત્રો, સિક્કાઓ, આવી રીતે પ્રાચીન સમયની અંદર જે માનવ જીવન જીવી ગયેલા જીવનના ઓજારો, યાની કે લાકડા, પથ્થરના ઓજારો, એ ઓજારો દ્વારા પણ ઇતિહાસ જાણી શકાય છે. પ્રાચીન સમયમાંથી મળી આવેલા ખોરાકના અવશેષો, એ અવશેષો દ્વારા પણ ઇતિહાસ જાણી શકાય છે. તો ઇતિહાસ જાણવાના મુખ્યત્વે સ્ત્રોતો મંદિરો, મઠો, વિહારો, મકાનો, મહેલો, પછી ગુફાઓ, પ્રાકૃતિક ગુફાઓ, પ્રાચીન જે ગુફાઓ છે ગુફાઓ. ઇતિહાસ શાળાના સ્ત્રોતોમાં જોઈએ તો હાડકા અને લાકડાના જે ઓજારો બનાવેલા હતા, ઓજારો, માનવના હાડકાઓ, આ જે ખોરાકના અવશેષો, આ બધા દ્વારા, ઈંટો, પથ્થરો, આ બધા દ્વારા આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ. તો ઇતિહાસ જાણવાના મુખ્ય જે સાધનો, જે સ્ત્રોતો છે કે જેનો સંગ્રહાલય કરવામાં આવેલો છે, સંગ્રહાલયની અંદર એ સાચવવામાં આવેલા છે અને એના દ્વારા આપણા ભૂતકાળની અંદર, પ્રાચીન સમયની અંદર લોકો કેવું જીવન જીવતા હતા, કેવા રાજાઓ હતા, રાજાઓ કેવો વહીવટ કરતા હતા, રાજાઓનું રાજ્ય વહીવટ કેવો હતો, લોકો પ્રાચીન સમયની અંદર કેવું જીવન જીવતા હતા, કેવો પહેરવેશ પહેરતા હતા, કેવું ખોરાક ખાતા હતા. તો આ જે દસ્તાવેજો છે એ દસ્તાવેજો દ્વારા આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ. તો એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે, એ સ્ત્રોતોમાં આપણે મુખ્યત્વે આ સ્ત્રોતો વિશે જોઈએ. ઇતિહાસ જાણવાના મુખ્યત્વે સ્ત્રોતો આપણે મકાનો, મહેલો, સિક્કાઓ, ઈંટો, પથ્થરો, ગુફાઓ, આ બધા જ ઓજારો છે. એ છતાં આપણે જે મુખ્યત્વે ઓજારો છે, મુખ્ય જે સાધનો છે, તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો અને સિક્કા, આ સાધનો દ્વારા આપણે પ્રાચીન સમયનો ઇતિહાસને જાણી શકીએ છીએ. તો સૌપ્રથમ પહેલું આપણે સાધન જોઈએ તાડપત્ર. તાડપત્ર એટલે શું? તાડપત્ર એટલે કે તાડ નામનો જે વૃક્ષ, એ વૃક્ષના પર્ણ ઉપર હાથથી, જે હસ્તપ્રત કહેવાય, હસ્તપ્રત એટલે કે હાથથી લખાયેલા લખાણો,
તાડપત્રો અને ભોજપત્રો આ બંને હસ્તપ્રતો લખાયેલા છે. તાડપત્રો પણ હાથેથી લખાતા હતા અને ભોજપત્રો પણ હાથેથી લખાતા હતા. આ બંને હસ્તપ્રતોનો સમાવેશ કરવામાં આવે છે અને આ હસ્તપ્રતોને મંદિરો અને મઠોની અંદર સાચવવામાં આવેલા છે. આ હસ્તપ્રતોને ક્યાં સાચવવામાં આવેલું છે? તાડપત્રો અને ભોજપત્રોની જે હસ્તપ્રતો છે એ મંદિરો અને મઠોની અંદર સચવાયેલા જોવા મળે છે, સાચવવામાં આવે છે. તો આપણે જોઈએ તાડપત્રો. તાડપત્રો એટલે કે તાડ નામનું જે વૃક્ષ, એ વૃક્ષના પર્ણ ઉપર હાથેથી લખાયેલા લખાણને તાડપત્ર કહે છે. તાડપત્ર એટલે તાડનું પર્ણ ઉપર લખાયેલું લખાણ, જેને તાડપત્ર અને હસ્તપ્રત પણ કહેવામાં આવે છે. હવે બીજું જોઈએ ભોજપત્રો. ભોજપત્રો એટલે કે એ પણ એક હસ્તપ્રત છે, હાથેથી લખાયેલ લખાણ છે. ભોજપત્રો એ હિમાલયની તળેટીમાં, હિમાલય જે આપણા પર્વત છે હિમાલય, એ હિમાલયની તળેટીમાં ભુર્જ નામનું વૃક્ષ થાય છે. એ વૃક્ષની જે આંતરછાલ એટલે વૃક્ષની જે અંદરની છાલ છે, એ અંદરની આંતરછાલ પર કોતરણી કરીને લખેલા લખાણને ભોજપત્રો કહે છે. કોને કહે છે વિદ્યાર્થી મિત્રો ભોજપત્રો? હિમાલયની તળેટીમાં ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ પર લખાયેલા લખાણને ભોજપત્રો કહે છે. એવી જ રીતે અભિલેખો. અભિલેખો, તામ્રપત્રો, આ જે છે એ કોતરણી કરીને લખેલા લખાણો, ઓજારો દ્વારા આના ઉપર કોતરણી કરવામાં આવે છે અને કોતરણી કરીને લખેલા લખાણો છે. અભિલેખોને શિલાલેખો પણ કહેવામાં આવે છે. અભિલેખો એટલે કે પથ્થર કે ધાતુ પર કોતરણી કરીને લખેલા લેખોને અભિલેખો કહે છે. કોને કહે છે અભિલેખો? પથ્થર કે ધાતુ ઉપર કોતરણી કરીને લખેલા લેખોને અભિલેખો કહેવામાં આવે છે. હવે આ જે તાડપત્રો અને ભોજપત્રો મંદિરો મઠોની અંદર સાચવવામાં આવ્યા હતા, આની અંદર પ્રાચીન સમયનું જે શિક્ષણ છે, શિક્ષણ, કવિતાઓ, વૈજ્ઞાનિકો વિશેની માહિતી, રાજાઓ પોતાની માહિતી, આ બધી જ માહિતી તાડપત્રો અને ભોજપત્રોમાં કોતરાવતા હતા. ત્યાર પછી અભિલેખો. અભિલેખો પણ એક પથ્થર પર રાજાઓ પોતાનું જે રાજ્ય વહીવટ હતો, એ રાજ્ય વહીવટ, રાણીઓ પોતાની જે સિદ્ધિઓ હતી, સિદ્ધિઓ, વિરાંગનાઓ, પછી રાજાઓ પોતે જે વિજયો પ્રાપ્ત કરે, વિજયો પ્રાપ્ત વિશે, ધાર્મિક બાબતો વિશે આ અભિલેખો ઉપર કોતરણી કરાવતા હતા. તો આ અભિલેખોમાં જોઈએ તો જે શિલાલેખ, પ્રાચીન સમયનો જે શિલાલેખ છે એ જૂનાગઢની અંદર આવેલો અશોકનો શિલાલેખ. અશોકે પોતાના શાસનકાળ દરમિયાન જૂનાગઢની અંદર, જે ગુજરાતની અંદર જે જૂનાગઢ જિલ્લો આવેલો છે, એ જૂનાગઢની અંદર અશોકે પોતાનો શિલાલેખ કોતરાવેલો છે. શિલાલેખ એટલે કે પથ્થર પર કોતરેલું લખાણ. તો આ જે શિલાલેખ છે એ શિલાલેખની અંદર અશોકે પોતાના શાસનકાળ દરમિયાન ધાર્મિક બાબતો વિશેની કોતરણી કરાયેલી છે. બૌદ્ધ ધર્મ વિશેની માહિતી આપવામાં આવેલી છે. તો આ જે અશોકનો શિલાલેખ એ ગુજરાતની અંદર જૂનાગઢની અંદર આવેલો છે, જે પ્રાચીન સમયનો શિલાલેખ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે તામ્રપત્રો. તામ્રપત્રો એટલે કે તાંબાના પતરા ઉપર, તાંબાનું જે પતરું છે એ પતરા ઉપર કોતરણી કરીને લખેલા લખાણને તામ્રપત્રો કહે છે. શેના ઉપર? તાંબાના પતરા ઉપર. તાંબાના પતરા ઉપર કોતરણી કરીને લખેલા લખાણને તામ્રપત્રો કહે છે. એ જ રીતે આપણે આગળ જોઈએ તો કે સિક્કા. પ્રાચીન સમયની અંદર રાજાઓ પોતાના રાજચિહ્નને કોતરાવતા, પોતાના નામના સિક્કાઓ પડાવતા, પોતાના ચહેરાનો અંકિત કરેલા સિક્કાઓ પડાવતા, પોતાનું રાજચિહ્ન બતાવતા સિક્કાઓ અંકિત કરાવતા. તો આવી રીતે આ જે પ્રાચીન સમયના જે સિક્કાઓ છે એ ધાતુમાંથી પંચમાર્કના સિક્કાઓ તરીકે ઓળખાવામાં આવે. પંચ ધાતુમાંથી બનાવેલા સિક્કાઓ ને પંચમાર્કના સિક્કાઓ તરીકે ઓળખાવામાં આવતા હતા. તો ઈસવીસન પૂર્વે 5મી સદીના જે ધાતુમાંથી બનાવેલા જે સિક્કાઓ છે એ સિક્કાઓને સૌથી પ્રાચીન સિક્કા તરીકે ઓળખાવામાં આવે છે. આ સિક્કાઓની અંદર રાજાઓ પોતાનું રાજચિહ્નોને અંકિત કરાવતા, પોતાના ચહેરાઓને અંકિત કરાવતા અને આવી રીતે પોતાની પ્રશસ્તિ, પોતાની સિદ્ધિને એ વ્યક્ત કરતા હતા. તો આવી રીતે રાજાઓ
પંચધાતુના સિક્કાઓ, એની સાથે સાથે તાંબાના સિક્કાઓ, સોનાના સિક્કાઓ, ચાંદીના સિક્કાઓ વગેરે સિક્કાઓ પ્રાચીન સમયની અંદર રાજાઓ કોતરાવતા હતા અને ડીબાની અંદર ઢળાવતા અને છાપ પડાવતા અને આવી રીતે આ સિક્કાઓ તૈયાર કરતા હતા. અને આ સિક્કા ઉપરથી પણ પ્રાચીન સમયના ઇતિહાસ વિશે માહિતી જોવા મળે છે. ત્યાર પછી આપણે આ આગળ જોઈએ કે આપણે જે ઇતિહાસ ભણી રહ્યા છે એ ઇતિહાસ આપણને આપણા સુધી પહોંચાડે કોણે, આપણને આ બધી માહિતી આપી કોણે? તો આપણો જે ભારતનો જે ઇતિહાસ અને વિશ્વનો પણ કોઈ ઇતિહાસ, તો એ ઇતિહાસ જાણવા માટે કેટલાક પુરાતત્વ શાસ્ત્રીઓ એનો અભ્યાસ કરે છે. ઇતિહાસકારો, નૃવંશશાસ્ત્રીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ અને કેટલાક પ્રવાસીઓ જે તે દેશમાં જઈને જે તે દેશ વિશેની ઇતિહાસની માહિતી મેળવે છે અને માહિતી એકઠી કરે છે અને પછી તેને પ્રદર્શિત કરે છે. તો આ પ્રવાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ, ઇતિહાસકારો આ બધી બાબતોને એકઠી કરે છે, એના વિશે અભ્યાસ કરે છે અને પછી માહિતી આપે છે. તો પુરાતત્વ શાસ્ત્રીને ઇંગ્લિશમાં કહેવાય છે આર્કિયોલોજિસ્ટ, યાની કે માનવ સમાજનો ઇતિહાસ જાણવા માટે જે શાસ્ત્રોનો અભ્યાસ કરે છે તેને પુરાતત્વ શાસ્ત્રીઓ કહે છે. પુરાતત્વ શાસ્ત્ર પ્રાચીન સમયનો ઇતિહાસનું જ્ઞાન, પ્રાચીન તત્વનું જ્ઞાન. આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ રહ્યા એ પ્રાચીન સમયની અંદર માણસે જે કરેલા કામો છે એ કામો વિશે, મંદિરો, ખોરાકના અવશેષો, પછી ઓજારો, પછી માનવના હાડકાઓ, પ્રાણીઓના હાડકાઓ આ બધા વિશે માહિતી એકઠી કરે છે અને કોઈ એવા સ્થળે ઉત્થકન કરે છે, એટલે કે ખોદકામ કરે છે અને ખોદકામ કરતા જે પ્રાચીન મકાનો, મંદિરો, મઠો જે મળી આવે છે એના વિશે માહિતી એકઠી કરે છે અને અભ્યાસ કરે છે. અને અભ્યાસ કર્યા પછી એ જે તે ઇતિહાસને પ્રદર્શિત કરે છે. તો આવી રીતે ભારતની અંદર કેટલાક વિદેશી પ્રવાસીઓ પણ આવેલા છે. પ્રાચીન સમયની અંદર જ્યારે રાજાઓ રાજ કરતા હતા, રાજપૂત શાસકો, એ સમયે ભારતની અંદર ચીની મુસાફર યુએન સાંગ પણ ભારતની અંદર આવીને વસવાટ કરેલો. એણે પણ ભારતની અંદર દરેક સ્થળોએ જઈને, અલગ અલગ સ્થળોએ જઈને ભારતના ઇતિહાસનો અભ્યાસ કરેલો છે અને એને પણ ભારતના ઇતિહાસ વિશે માહિતી આપી દીધી. મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન આ બધા જ ઇતિહાસકારો ભારતની અંદર આવી ગયેલા છે અને ભારતના ઇતિહાસ વિશે માહિતી આપેલી છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ભારતની ભૂમિ, આપણી ભૂમિ, આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશની ભૂમિ વિશે માહિતી મેળવીએ. આપણે ભારત એવું કહેવાય છે કે ઇતિહાસકારો કે ભારત સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સૌથી માનવ વસવાટની શરૂઆત આ ભૂમિ પર થઈ હોય એવું કહેવામાં આવે છે. તો આપણો જે દેશ છે એ આપણા દેશને ઇતિહાસની અંદર મુખ્યત્વે બે નામથી ઓળખવામાં આવે છે, ભારત અને ઇન્ડિયા. આ બંને શબ્દો પ્રાચીન સમયના ઇતિહાસ સાથે જોડાયેલા છે. ભારત નામ પણ અલગ રીતે પડે છે અને ઇન્ડિયા નામ પણ અલગ રીતે પડે છે. પ્રાચીન સમયની અંદર ભારતની અંદર કેટલાય વિદેશીઓ આવતા હતા. તો આવી રીતે ભારતના પૂર્વ કિનારે અને પશ્ચિમ કિનારે ઈરાનીઓ અને ગ્રીસના લોકો ભારતની અંદર પૂર્વ કિનારે આવેલા અને એ લોકો જ્યારે આપણા દેશની અંદર આવે છે અને આપણા દેશની અંદર વસવાટ કરે છે તો તે સિંધુ નદી કિનારે, જે પશ્ચિમનો ભાગ છે, ઉત્તર પશ્ચિમનો જે ભાગ છે એ પશ્ચિમમાં જે સિંધુ નદી છે એ સિંધુ નદીના કિનારે આ ઈરાનીઓ અને ગ્રીસના લોકો આવેલા અને એ ગ્રીસના લોકો જ્યારે આ નદીના કિનારે આવીને વસવાટ કર્યો ત્યારે આ જે સિંધુ નદી છે એ સિંધુ નદીને શું કહેતા હતા? ઇન્ડસ. સિંધુ નદીને ઈરાનીઓ ઇન્ડસ તરીકે ઓળખતા હતા. તો આ ઇન્ડસ પરથી આપણા દેશનું નામ પડ્યું છે ઇન્ડિયા. ઇન્ડસ પરથી ઈરાનીઓ જે સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા એના ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ઇન્ડિયા. એ જ રીતે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. સોરી, ઇન્ડસ એ ઈરાનીઓ પણ ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા સિંધુ નદીને અને ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા. ઇન્ડસ પરથી આપણા દેશનું નામ ઇન્ડિયા પડેલું છે. તો એ જ રીતે ઈરાનીઓ પણ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. સિંધુ નદીને
એ સિંધુ શબ્દ એ સંસ્કૃત શબ્દ છે. આપણા દેશની અંદર સંસ્કૃત એ સૌથી પ્રાચીન ભાષા છે. તો સિંધુ નદીનો અર્થ થાય છે સંસ્કૃતમાં સિંધુ નદી કહેવાય છે, સિંધુ કહેવામાં આવે છે. ઇન્ડસનો અર્થ થાય સંસ્કૃતમાં શું થાય છે? સિંધુ. અને ઇન્ડસનો અર્થ સંસ્કૃતમાં થાય છે સિંધુ. તો આ રીતે ગ્રીસના લોકો ઇન્ડસ એટલે કે સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા, જ્યારે ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ તરીકે ઓળખતા હતા. જો ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ કહેતા હતા અને ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા. ઇન્ડસ ઉપરી આપણા દેશનું નામ ઇન્ડિયા પડેલું છે, જે પૂર્વ કિનારે આવીને પ્રસાર થયું. એવી જ રીતે આપણા દેશનું જે નામ ભારત પડે છે, એ ભારત મૂળ જે આપણા જે 4 ગ્રંથો છે, યાની કે વેદ ગ્રંથો નહીં, સોરી વેદ, જે 4 વેદ આવેલા છે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, આ જે 4 વેદ આવેલા છે, એ 4 વેદમાં સૌથી પ્રાચીન વેદ એટલે કે ઋગ્વેદ. તો આપણા દેશનું નામ જે ભારત છે, એ ભારત આપણને ઋગ્વેદમાંથી જાણવા મળ્યું છે. ભરત નામનો જે માનવ સમૂહ હતો, એ ઉત્તર પશ્ચિમ કિનારાના પ્રદેશની અંદર વસવાટ કરતો હતો અને એ ભરત નામનો જે માનવ સમૂહ હતો, એ ભરત નામના માનવ સમૂહ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડેલું જોવા મળે છે. તો આવી રીતે આપણા દેશને 2 નામથી ઓળખવામાં આવે છે, ભારત અને ઇન્ડિયા. ઇન્ડસ પરથી ઇન્ડિયા અને ભરત નામના માનવ સમૂહ પરથી ભારત. તો આ 2 શબ્દો આપણા દેશમાં ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ એડી અને બીસી. એડી એટલે એનો ડોમિની અને બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ. એડી એટલે કે ઈસવીસન અને બીસી એટલે કે ઈસવીસન પૂર્વે. હાલના સમયની અંદર આપણે જે સાલવરી ચાલે છે, એમાં આપણે આગળ ઈસવીસન લગાવીએ છીએ, ઈસવીસન 2020. બરાબર? તો જ્યારે ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, વિશ્વની અંદર મોટા ભાગના રાષ્ટ્રોની અંદર ખ્રિસ્તી ધર્મ અપનાવેલો છે. અને ખ્રિસ્તી ધર્મ અપનાવેલો અને ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, એ આખા વિશ્વના કાળગાળ સાથે જોડવા માટે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મથી નવી સાલગીરી શરૂ કરવામાં આવી. અને ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે એ વર્ષને 0 વર્ષ તરીકે ઓળખાવવામાં આવ્યું. અને ત્યારથી આગળના વર્ષને ઈસવીસન નામ આપવામાં આવ્યું છે. તો એડી એટલે એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે સમય છે, એ સાલગીરીને ઈસવીસન લગાવવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે સમય છે, એને એનો ડોમિની એટલે કે એડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે બીસી જોઈએ. બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ, યાની કે ઈસુ ખ્રિસ્ત જન્મ પહેલાનો સમય. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના જે સમયમાં જે રાજાઓ થઈ ગયા, જે સાલગીરી થઈ ગઈ, એને એ સાલની આગળ ઈસવીસન પૂર્વે લગાવવામાં આવતું હતું. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના જે વર્ષો રહ્યા, જે સાલ રહી, એને ઈસવીસન પૂર્વે તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના સમય. તો આપણે આ ચેપ્ટરની અંદર ઇતિહાસના સાધનો અને આપણા દેશના નામ વિશે અને સાલગીરી વિશે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થીઓ, હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર 2 નું પુનરાવર્તન આગળ કરીશું.